તો આજે આપણે આવી ગયા દ્વારકા, કેમ કે દ્વારકા થોડુંક કામ હતું એના માટે આજે આપણે આવ્યા હોય દ્વારકા. રામ રામ દાયરાને જય દ્વારકાધીશ. તો આજે આપણે સવારમાં નાહી ધોઈને ચકાચક રેડી થઈ ગયા હોય, કેમ કે આજે આપણે જવાનું છે દ્વારકા. તો હાલો નીકળી જાય. જે આપણે નીકળ્યા હતા રસ્તા ઉપર ઊભા થઈ ગયા. કેમ ઊભા થયા એ જો હાઈવે કાંઠો છે ને આપણે ઊભા રહી ગયા ટાટા છાંયા, કેમ કે આપણે ટોપીન ચશ્મા પહેરી લઈ. જે આપણે પહેરી લીધા ટોપીન ચશ્મા ને પછી નીકળી જાય આપણે દ્વારકા. ચાલો તો આપણે નીકળી જાય દ્વારકા, કેમ કે આપણે દ્વારકા થોડુંક કામ છે એના માટે આપણે જાય છે. તો હાલો ફટાફટ નીકળી જાય દ્વારકા. આપણે પહોંચી ગયા દ્વારકા, અને દ્વારકા આપણે જાય છે મંદિર બાજુ. ગાડી રાખી દીધી આપણે પાર્કિંગમાં. હાલીને આપણે જાય છે અત્યારે મંદિર બાજુ જાય છે, કેમ કે મારે કામે મંદિર બાજુ છે. તો હાલો આપણે જઈ મંદિર બાજુ, તમને મંદિર દેખાડું અને આગળ આપણે કામ છે એ પતાવી નાખી. તો આપણે પહોંચી ગયા મંદિરે. દ્વારકાધીશના મંદિર આગળ આપણે પહોંચી ગયા અને દર્શન કરી લઈએ અહીંથી જ, કેમ કે આપણે થોડુંક કામ છે એના માટે આજે દર્શન કરવા નહીં જાય. અહીંથી જ ધજાના દર્શન કરી લઈ. આગળ થોડુંક કામ છે ને આપણે કામ પતાવીને ગાય નીકળી જવાનું છે. આ વિડીયોમાં 100 લાઈક થઈ જાય એટલે આપણે ફરી પાછા આવીશું ને દ્વારકાધીશ મંદિરનો લોંગ વિડીયો બનાવશું. જો લોંગ વિડીયો જોવા માંગતા હોવ તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો. કામ કરવા જે આવ્યા હતા એ કામ થઈ ગયું છે અને આપણે પાછા નીકળી ગયા હોય. જે મંદિર બાજુથી જ આપણે નીકળી હોય, કેમ કે આપણે મંદિર અંદર આપણે દર્શન કરવા જવા નથી, તો આપણે અહીંથી જ દર્શન કરી લઈએ ધજાના. દ્વારકાધીશ મંદિર આગળથી જ મંદિર આગળથી જ આપણે છેટેથી દર્શન કરી લઈએ જય દ્વારકાધીશ. અને આપણે હવે નીકળી જાય, કેમ કે થોડીક ઉતામળ છે. હાલો તો નીકળી જાય. જે આપણે દ્વારકાથી નીકળ્યા ને આપણે અહીં ટાઢે અહીંયા ઊભા રહી ગયા. કેમ ઊભા રહી ગયા એ તમને હમણાં કહું, કેમ કે ઊભા રહેવા હાટું રહ્યા. આપણે આગતા હતા ને ગાડીનું એન્જિન થઈ ગયું ગરમ. કેમ ગરમ થઈ ગયું એ ખબર નહીં, પણ ફૂલ ગરમ થઈ ગયું. જોઈ લ્યો, બહુ ગરમ થઈ ગયું. તો એના માટે આપણે ટાઢે અહીંયા ગાડી રાખી દીધી, તો એન્જિન ઠરવા દઈ પછી જઈએ આપણે નીકળી. તો અહીંયા ટાઢે અહીંયા બેસી ગયો હોઉં અને ગાડીને આપણે રાખી દીધી છે ટાઢે અહીંયા. બસ ટાઢે અહીંયા રાખી એન્જિન ઠરી જાય પછી નીકળી. તો એન્જિન ઠંડુ થઈ ગયું ને આપણે ઠંડા થઈ ગયા. તો હાલો હવે આપણે ફટાફટ નીકળી જાય. બપોરનો ટાઈમ થઈ ગયો હોય, તો ઘરે જાય મસ્ત બપોરા કરીને મસ્ત નિંદર કરીને પછી જઈને દુકાઈને. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.